ક્યારે વિચાર્યું છે કે ભાષા કેવી રીતે કામ કરે છે? મતલબ કેવી રીતે અમુક શબ્દો ભેગા મળીને આપણી આંખ સામે એક આખું ચિત્ર ઊભું કરી દે છે? સૌથી સાદા લાગતા શબ્દોમાં પણ ક્યારેક એક આખી દુનિયા છુપાયેલી હોય છે. તો ચાલો આજે આપણે એવા 3 શબ્દોની સફરે નીકળીએ અને જોઈએ કે એમાં શું છુપાયેલું છે. તો શબ્દો છે સીન, પાકનો ઢગલો. સાંભળવામાં તો એકદમ સીધું સાદું લાગે, બરાબર ને? એક સીન છે જેમાં પાકનો ઢગલો છે. પણ શું આટલું જ છે? કે પછી આ શબ્દોની પાછળ કોઈ મોટી વાર્તા, કોઈ ઊંડી લાગણી, કોઈ ખાસ સાંસ્કૃતિક વાત છુપાયેલી છે? ઓકે, તો આ આખા ચિત્રને બરાબર સમજવા માટે સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? આપણે આ વાક્યના ટુકડા કરવા પડશે. એને એના નાના નાના ભાગમાં તોડીને સમજવું પડશે. તો ચાલો શરૂ કરીએ. એક પછી એક શબ્દને પકડીએ અને જોઈએ કે દરેક શબ્દ આ આખા દૃશ્યમાં પોતાનો કયો રંગ પૂરે છે. ચાલો સૌથી પહેલો શબ્દ લઈએ, સીન. હવે સીન એટલે શું? એકદમ સહેલું, દ્રશ્ય. એ આપણને એક ફ્રેમ આપે છે કે ભાઈ અહીં કંઈક જોવા જેવું છે. પણ ખબર છે, આમાં એક મજાની વાત છે. આ શબ્દ આપણો પોતાનો નથી, એ સીધો અંગ્રેજી શબ્દ સીન પરથી આવ્યો છે. આના પરથી જ ખબર પડે કે ભાષાઓ કેવી રીતે એકબીજા પાસેથી શબ્દો લેતી દેતી રહે છે. ઓકે, તો સીન તો સમજાઈ ગયું. હવે આવે છે બીજો શબ્દ, અને સાચું કહું તો આ જ આખા દ્રશ્યનો જીવ છે. એમાં થોડો ઊંડો અર્થ છુપાયેલો છે. શબ્દ છે પાક. હવે પાક એટલે ખાલી ખેતરમાં ઉગેલું અનાજ કે છોડ નહીં. ના, એનાથી ઘણું વધારે છે. પાક એટલે આખા વર્ષની મહેનત, ખેડૂતનો પરસેવો, કુદરતની મહેરબાની. એમાં લણણીની આખી પ્રક્રિયા આવી જાય છે. એટલે કે આ એક શબ્દમાં મહેનત અને એનું મીઠું ફળ બંનેનો ભાવ એક સાથે સમાયેલો છે. સારું, તો આપણી પાસે સીન છે, પાક છે. હવે આવે છે ત્રીજો અને છેલ્લો શબ્દ. આ શબ્દ આખા ચિત્રને એકદમ ભવ્ય બનાવી દે છે. અને એ શબ્દ છે ઢગલો. ઢગલો એટલે ખાલી 2-4 વસ્તુઓ ભેગી કરી હોય એવું નહીં. ના, આ શબ્દ સાંભળતા જ આંખ સામે શું આવે? એક મોટો પર્વત જેવો ઢગલો. એ સફળતાનું પ્રતીક છે, વિપુલતાનું પ્રતીક છે. આ એક શબ્દ જ બતાવી દે છે કે અહીં સમૃદ્ધિની વાત થઈ રહી છે. તો હવે આપણી પાસે 3 ટુકડા છે, સીન, પાક અને ઢગલો. ચાલો હવે આ ત્રણેયને જોડીએ અને જોઈએ કે આખરે કેવું ચિત્ર તૈયાર થાય છે. અને અહીં જ ભાષાનો અસલી જાદુ જોવા મળે છે. જો આપણે ખાલી શબ્દથી શબ્દ ભાષાંતર કરીએ તો શું થાય? દ્રશ્ય, પાકનો ઢગલો. બરાબર છે, પણ એમાં કોઈ મજા નથી, કોઈ ભાવ નથી. પણ જ્યારે આપણે આ શબ્દોને સાથે અનુભવીએ છીએ ત્યારે શું દેખાય છે? સફળતાનો એક મોટો ઉત્સવ, સમૃદ્ધિનું જીવંત પ્રદર્શન અને આખા ગામની, આખા સમુદાયની મહેનતનું ગૌરવ. એટલે જ પાકનો ઢગલો એ ખાલી જોવાની વસ્તુ નથી, એ એક અહેસાસ છે, એક અનુભવ છે. એ સંતોષની લાગણી છે, સુરક્ષાની લાગણી છે અને ઉજવણીનો માહોલ છે, જે ખાલી શબ્દોમાં વર્ણવી ન શકાય. તો આ એક નાનકડા ઉદાહરણ પરથી આપણને શું સમજાય છે? એ સમજાય છે કે ભાષા ખાલી વાતચીતનું સાધન નથી, એ તો સંસ્કૃતિનો અરીસો છે. તો આ આખી વાતનો સાર શું છે? પહેલું, કે ભાષા ખાલી તથ્યો નથી કહેતી, એ આપણી સામે ચિત્રો ઊભા કરે છે. બીજું, કે શબ્દોને ભેગા કરીએ ત્યારે જે અર્થ બને છે એ હંમેશા એના ટુકડાઓના સરવાળા કરતાં કંઈક વધારે જ હોય છે. ત્રીજું, દરેક નાના નાના વાક્યમાં પણ એક આખી સાંસ્કૃતિક દુનિયા છુપાયેલી હોઈ શકે છે. અને છેલ્લે, કોઈપણ વાતને સાચી રીતે સમજવા માટે ખાલી ભાષાંતર કરવું પૂરતું નથી, એના પાછળના ભાવને પકડવો પડે છે. અને આ વાત આપણને એક સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. જો આ 3 સાદા શબ્દોમાં આટલી બધી ઊંડાઈ હોઈ શકે તો જરા વિચારો, આપણે રોજબરોજ જે હજારો શબ્દો વાપરીએ છીએ, બોલીએ છીએ, સાંભળીએ છીએ, એમાં કેટલીય અજાણી વાર્તાઓ, કેટલાય છુપાયેલા ભાવો અને આખીને આખી દુનિયાઓ સમાયેલી હશે, નહીં?